નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિર ડીએલએડ પ્રથમ વર્ષ કોર્સ 5A ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ પ્રકરણ 2 ગુજરાતી અધ્યયન અધ્યાપન પદ્ધતિઓના આજના આ વિડીયોના તાસમાં હું મહંત ગીતાબેનજી સર્વ તાલીમાર્થી બહેનોને આવકારું છું. તાલીમાર્થી બહેનો, અગાઉ આપણે પદ્ય શિક્ષણ વિશેની પદ્ધતિઓનો અભ્યાસ જે કર્યો હતો તેમાં આપણે ગીત અભિનય પદ્ધતિ વિશેનો અભ્યાસ કરી ગયા છીએ. આજના આ તાસમાં આપણે અર્થબોધ પદ્ધતિ વિશેનો અભ્યાસ કરીશું અને તેની સમજ કેળવીશું. તો આજના આ તાસનો મહત્ત્વનો મુદ્દો છે અર્થબોધ પદ્ધતિ, જે પદ્ય શિક્ષણ અંતર્ગત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો તાલીમાર્થી બહેનો, આપણે અર્થબોધ પદ્ધતિ વિશેનું શિક્ષણ મેળવીએ. અર્થબોધ પદ્ધતિ, આ પદ્ધતિને શબ્દાર્થ કથન પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં શબ્દોના અર્થ કહીને કે કવિતાના અર્થ સમજાવીને કે પછી વિદ્યાર્થીઓ દ્વારા શબ્દાર્થ કઢાવીને કાવ્ય શીખવવામાં આવે છે. તેને કહેવાય અર્થબોધ પદ્ધતિ. તાલીમાર્થી બહેનો, આપણે અર્થબોધ પદ્ધતિની વ્યાખ્યાને ફરી એકવાર સમજીએ. આ પદ્ધતિમાં શબ્દાર્થ કથન પદ્ધતિ, આ પદ્ધતિને શબ્દાર્થ કથન પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં શબ્દોના અર્થ કઢાવીને કે કવિતાના અર્થ સમજાવીને કે પછી વિદ્યાર્થીઓ દ્વારા શબ્દાર્થ કઢાવીને જે કાવ્ય શીખવવામાં આવે છે તેને આપણે અર્થબોધ પદ્ધતિ કહીએ છીએ. આમ પ્રસ્તુત પદ્ધતિ અંતર્ગત આપણે જે તે કાવ્યને તેના શબ્દોના અર્થ કઢાવીને તેને સમજ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અર્થબોધ પદ્ધતિ ક્યારે કાવ્યની અંદર વપરાય છે તેના વિશેની આપણે સમજ કેળવીએ. તો દાખલા તરીકે ધોરણ 3, 4 કે 5માના કેટલાક કેટલાક પ્રસંગ વર્ણન, સ્થળ વર્ણન કે પૌરાણિક પ્રસંગોનું વર્ણન કરતા હોય આવા આખ્યાન વિષયક કાવ્યોમાં આ પદ્ધતિ વાપરવામાં આવે છે. તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે ધ્યાન રાખીશું કે અર્થબોધ પદ્ધતિ ક્યારે વપરાય છે. તો પ્રસંગ વર્ણન, સ્થળ વર્ણન કે પૌરાણિક આખ્યાન વિષયક કાવ્યો હોય ત્યારે અર્થબોધ પદ્ધતિ વપરાય છે. તેમ છતાં વિદ્યાર્થીઓ કાવ્યના હાર્દ સુધી, કાવ્યને માણવા સુધી તેને ભાગ્યે જ લઈ જઈ શકાય છે. તેથી જ આ પદ્ધતિ ના છૂટકે જ અપનાવવી. તાલીમાર્થી બહેનો, અહીંયા આપણને સૂચિત કરવામાં આવ્યું છે કે અર્થબોધ પદ્ધતિની અંદર આપણે વિશેષતઃ કાવ્યના અર્થને પ્રાધાન્ય આપીએ છીએ. એટલે કે જે તે કાવ્ય છે તેના અર્થને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. દાખલા તરીકે કોઈ ઐતિહાસિક કાવ્ય હોય તો વિદ્યાર્થીઓ જે તે કાવ્ય અંતર્ગત તે ઐતિહાસિક પ્રસંગથી તે જ્ઞાત છે કે નહીં, સર્વપ્રથમ આપણે તેની સમજૂતી આપવી પડે છે અને જે તે ઐતિહાસિક શબ્દો કાવ્યની અંદર પ્રયોજાયા હોય તેની સમજ આપ્યા બાદ આપણે વિદ્યાર્થીઓને તે કાવ્યની સમજ કેળવી શકીએ છીએ. તેથી ના છૂટકે, એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે વિદ્યાર્થીને અહીંયા કાવ્ય જ્ઞાન, જે બાળકને આનંદ આપનારું જે મહત્ત્વનું તત્વ છે તે અહીંયા છૂટી જાય છે. એટલે અહીંયા બાળકને વિશેષતઃ કાવ્યના અર્થ સમજાવીને કાવ્ય સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને મહદઅંશે કંટાળાજનક કે નિરસતા કાવ્યમાં ઊભી કરે છે. તેથી જ આપણે કહી શકીએ છીએ કે આ પદ્ધતિ ના છૂટકે જ અપનાવવી. આ પદ્ધતિ વાપરવી પડે તો એટલું જ કરવું કે અર્થબોધ વિદ્યાર્થીની કક્ષાને અનુકૂળ અને સાથે સાથે લયબદ્ધ ગાનનું તત્વ ક્યાંક જોડીને થાય, જેથી વિદ્યાર્થીઓ કાવ્યના આનંદથી વંચિત ન રહે. અહીંયા કહેવામાં આવ્યું છે, આપણને સૂચિત કરવામાં આવ્યું છે તાલીમાર્થી બહેનો, કે તેમ છતાં પણ જો શિક્ષણ કાર્યની અંદર ક્યારેક આપણે જો અર્થબોધ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે તો આપણે એવો પ્રયત્ન કરવાનો છે કે જેમાં અર્થબોધ, જે અર્થ આપણે વિદ્યાર્થીને સમજાવીએ, કે જે અર્થને સમજાવવા માટે આપણે વિદ્યાર્થીઓને ઉદાહરણો આપીએ, તે ઉદાહરણો ખાસ કરીને વિદ્યાર્થીની શારીરિક માનસિક કક્ષાને અનુકૂળ હોવા જોઈએ. સાથે સાથે શક્ય હોય તો કાવ્યને લયબદ્ધ રીતે ગાઈ શકાય એવો પ્રયત્ન પણ કરવો જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ
કાવ્યનો જે મૂળ આનંદ છે તેનાથી વંચિત રહે નહીં. કાવ્ય પંક્તિનો ભાવાર્થ સહેલા વાક્યોમાં આપવો. ક્યારેક શિક્ષક વાર્ષિક અભ્યાસક્રમ પૂરો કરવાની ઉતાવળને કારણે અથવા તો ઘરેડ પડી જવાથી કે આળસને કારણે આ પદ્ધતિ અખત્યાર કરે છે, પણ તે કાવ્ય શિક્ષણ માટે લાભ કરતા નથી. અહીંયા એ પણ આપણને સૂચિત કરવામાં આવ્યું છે તાલીમાર્થી બહેનો કે કેટલીક વાર શિક્ષકો પોતે ગઈ શકતા નથી. પોતાની આ મર્યાદાને છુપાવવા માટે પણ કાવ્યને સરળ રીતે ઝડપથી સમજાવી નાખવા માટે અર્થબોધ પદ્ધતિનો સહારો લે છે, જે યોગ્ય નથી. તેમજ ઘણીવાર શિક્ષક કાવ્યને ઝડપથી ભણાવી દેવા માટે કે ચલાવી દેવા માટે માત્ર વાર્ષિક અભ્યાસક્રમ પૂરો કરવા ખાતર તે બાળકને અર્થબોધ પદ્ધતિ દ્વારા કાવ્ય શીખવાડવાનો હેતુ જે રાખે છે તે યોગ્ય નથી. આવી પદ્ધતિને કારણે જે શિક્ષકની આળસ એ આપણને એમાં જોઈ શકીએ છીએ. તો શિક્ષકની આળસને કારણે બાળક ઘણીવાર કાવ્યનું શિક્ષણ જે બાળકને મળવું જોઈએ તે મળતું નથી. પરિણામે કાવ્ય શિક્ષણ જે બાળક માટે લાભ કરતા છે એ યોગ્ય રીતે એને થતું નથી. તો આ રીતે આપણે અર્થબોધ પદ્ધતિ એટલે શું તેની સમજ કેળવી કે જેમાં શબ્દોના અર્થ કઢાવીને કાવ્યના હાડ સુધી પહોંચવાનો પ્રયત્ન થાય તેને આપણે અર્થબોધ પદ્ધતિ કહીએ છીએ. અર્થબોધ પદ્ધતિના લાભ વિશેની સમજ કેળવીશું. દાખલા તરીકે આપણે પ્રથમ જોઈએ તો આ પદ્ધતિ દ્વારા કાવ્યના કઠિન શબ્દો સરળતાથી સમજાવી શકાય છે. સામાન્ય રીતે જ અર્થબોધ પદ્ધતિ તેના નામમાં જ તે અર્થ સૂચિત થાય છે કે બાળકોને કાવ્યના જે તે અર્થનું આપણે બોધ કરાવવાનું છે. એટલે આ પદ્ધતિ દ્વારા આપણે જો સૌથી મોટો એનો ફાયદો જો કહી શકીએ તો બાળકને કાવ્યમાં રહેલા કેટલાક વિશેષ શબ્દોના કે કાવ્ય અંતર્ગત શું સમજ કેળવવાની છે તેની અર્થબોધ પદ્ધતિ દ્વારા આપણે સરળતાથી સમજાવી શકીએ છીએ. બીજું છે કે કવિના વિચારો સરળતાથી વિદ્યાર્થી સુધી પહોંચાડવામાં આપણા માટે સરળતા રહે છે. એટલે કે કવિએ આ કાવ્ય કયા હેતુસર લખ્યો છે, તેમાંથી તે શું આપણને સમજાવવા માંગે છે કે શું આપણને ચીંધવા માંગે છે તેની સમજ આપણે અર્થબોધ પદ્ધતિ દ્વારા સરળતાથી આપી શકીએ છીએ. બીજું છે કે આ પદ્ધતિ દ્વારા મૂલ્ય શિક્ષણ સહજ થઈ શકે છે. કેટલાક કાવ્યો વિદ્યાર્થીના જીવનમાં તેના વિકાસ માટે તેને યોગ્ય વસ્તુનું તેને જ્ઞાન કરાવવા માટે કે જીવનરૂપી ભાથું આપવા માટે તેમાં મૂલ્યનું અંદર વાત કરવામાં આવી હોય છે. જે મૂલ્ય આપણે કાવ્યના સમગ્ર ભાવાર્થને અંતે તારવી શકીએ છીએ. તો આમ આ પદ્ધતિ દ્વારા આપણે મૂલ્ય શિક્ષણ સહજતાથી થઈ શકે છે. તો તાલીમાર્થી બહેનો શિક્ષક આ કાવ્યમાંથી મૂલ્ય કઢાવવાનો પ્રયત્ન કરે છે અને બાળકોમાં તેનું આરોપણ કરતો પણ જોવા મળે છે. તો આ રીતે આ પદ્ધતિ દ્વારા પણ મૂલ્ય શિક્ષણ સહજતાથી થઈ શકે છે. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓ કાવ્યના સારાંશને સરળતાથી સમજી શકે છે. કેટલાક ઐતિહાસિક કાવ્યોને સમજવા માટે શિક્ષક જ્યારે અર્થબોધ પદ્ધતિનો ઉપયોગ કરતો હોય છે ત્યારે એક એક શબ્દોના અર્થ સમજાવ્યા પછી શિક્ષક તે કાવ્યમાં એના આગલા પાછલા પ્રસંગનું એમાં તાદાત્મ્ય જોડતો હોય છે અને સમગ્ર રીતે એ કાવ્યને સમજાવવાનો પ્રયત્ન કરતો હોય છે. અને છેવટે પ્રસ્તુત કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે અને તેનો અર્થ શું છે, તેનો હાર્દ શું છે, તેનો ભાવાર્થ શું છે, તેમ કાવ્યને એ ટૂંકમાં તેનું સમજાવવાનો પ્રયત્ન કરતો હોય છે. તો આ રીતે આ પદ્ધતિથી વિદ્યાર્થીઓ કાવ્યના સારાંશને સરળતાથી સમજી શકે છે. તો આ રીતે આ અર્થબોધ પદ્ધતિ છે તેના આપણે ફાયદા જોયા. હવે આપણે અર્થબોધ પદ્ધતિની મર્યાદાઓ શું છે તેના વિશેની વાત કરીએ. જેમ કોઈ પણ પદ્ધતિના ફાયદા હોય છે તેમ તેના ગેરફાયદા પણ હોય છે. અર્થબોધ પદ્ધતિની મર્યાદાઓ. આ પદ્ધતિથી અમુક જ કાવ્યો શીખવી શકાય છે. એટલે કે અમુક કાવ્યો માટે જ આ પદ્ધતિ ઉપયોગી છે. બીજી મર્યાદા છે વર્ગખંડમાં ઘણી વખત નીરસતા જોવા મળે છે. ત્રીજું છે આ પદ્ધતિ દ્વારા ઘણીવાર કવિતાના હાર્દ સુધી પહોંચાતું નથી.
ચોથું છે, વિદ્યાર્થીઓ કાવ્યનો આનંદ રસાસ્વાદ માણી શકતા નથી, કાવ્યની અખંડતા જળવાતી નથી. તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે સૌપ્રથમ કાવ્યની પ્રથમ મર્યાદા જોઈએ તો અમુક કાવ્યો માટે જ આ પદ્ધતિ ઉપયોગી છે. સામાન્ય રીતે કાવ્ય ગાઈને સમજાવી શકાય તેવો શિક્ષકનો પ્રયત્ન હોવો જોઈએ, કારણ કે જે કાવ્યો ગાઈ શકાય છે તે વિદ્યાર્થીઓને આનંદ આપે છે, આનંદ સાથે જ્ઞાન પીરસનારા હોય છે. તો કાવ્યનું ગાન તમે જ્યારે કરો છો ત્યારે વિદ્યાર્થી સરળતાથી તેને મુખપાઠ રાખતો હોય છે. પરંતુ આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે અર્થબોધ પદ્ધતિથી કાવ્ય સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે બધા જ કાવ્યો માટે આ પદ્ધતિ તમે ઉપયોગ કરી શકતા નથી. અર્થબોધ પદ્ધતિથી તમારે અમુક જ કાવ્યો ભણાવી શકાય છે. બીજી મર્યાદા છે કે ઘણી વખત વર્ગખંડમાં નિરાશતા જોવા મળે છે. શિક્ષક કાવ્યનું જ્યારે સમજ આપતો હોય, એક એક અર્થને સમજાવતો હોય ત્યારે બધા જ અર્થને સ્પષ્ટ કરવામાં કાવ્યનો મૂળભૂત આનંદ જે છે ગાન એ તત્વ છૂટી જાય છે. આથી વર્ગખંડમાં નિરસતા પ્રવેશે છે. આ પદ્ધતિ દ્વારા ઘણીવાર કવિતાના હાદ સુધી પહોંચાતું નથી. એટલે કે શિક્ષક દરેક વસ્તુના વિશ્લેષિત અર્થ કરીને સમજ આપ્યા કરે છે ત્યારે મૂળભૂત કવિતાના સમગ્ર હાર સુધી પહોંચી શકાતું નથી. શિક્ષક માત્ર શબ્દોના અર્થના વિશ્લેષણમાં જ રહી જાય છે. વિદ્યાર્થીઓ કાવ્યનો આનંદ રસાસ્વાદ માણી શકતા નથી, જેથી કરીને કાવ્યની અખંડતા જળવાતી નથી. સામાન્ય રીતે શિક્ષક કાવ્યનું પઠન કર્યા બાદ કાવ્યની પ્રશ્નોત્તરી દ્વારા બાળક કેટલું જાણે છે તેની સમજ કેળવે, સાથે સાથે બાળક દ્વારા શબ્દોના અર્થ કઢાવીને તેની સમજની અંદર શિક્ષક પોતાને સમજની પૂર્તિ કરીને કાવ્યનો સમજાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ અર્થબોધ પદ્ધતિ એ શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે, જેમાં શિક્ષક જ બધા જ શબ્દોના અર્થનું વાત એ બાળકને કરી દેતો હોય છે. પરિણામે કાવ્યનો જે આનંદ છે, મૂળભૂત જે આનંદ છે, જે ગાન તત્વ, ત્યાં સુધી શિક્ષક પહોંચી શકતો નથી અને આમ કાવ્ય શિક્ષણમાં અખંડતા જળવાતી નથી. શિક્ષક જ્યારે અર્થની સ્પષ્ટતા કરવા માટે કાવ્યની અંદર અટકે છે ત્યારે કાવ્યની સંપૂર્ણતયા સમજનો અર્થની અંદર એવા અર્થ મેળવવામાં કાવ્યની અખંડતા તૂટતી જળવાય છે. તો આમ આપણે કહી શકીએ કાવ્યની અખંડતા જળવાતી નથી. તો અર્થબોધ પદ્ધતિની મર્યાદાઓ જોઈ. અમુક જ કાવ્ય માટે આ પદ્ધતિ ઉપયોગી છે. વર્ગખંડમાં નિરસતા પ્રવર્તે છે. આ પદ્ધતિ દ્વારા કવિતાના હાથ સુધી પહોંચી શકાતું નથી અને રસાસ્વાદ કાવ્યનો આનંદ આપણે માણી શકતા નથી અને કાવ્યની અખંડતા જળવાતી નથી. આ હતી અર્થબોધ પદ્ધતિની મર્યાદાઓ. તાલીમાર્થી બહેનો, હવે આપણે અર્થબોધ પદ્ધતિનું એક ઉદાહરણ લઈ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે અર્થબોધ પદ્ધતિ કેવા પ્રકારના કાવ્યમાં ઉપયોગી થાય છે. તો આવો આપણે તેની સમજ કેળવીએ. સામાન્ય રીતે કાવ્ય 15 સુભાષિતો. જાતે કરવું જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી. જાતે કરવું જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી. જાતે જૂજવું જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી. કાવ્યનો સામાન્ય અર્થ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપ બળ જાત મહેનતનો મહિમા આ સુભાષિતમાં વર્ણવાયો છે. પારકી આશા સદા નિરાશ એ ઉક્તિ બરાબર સમજી લઈને અપના હાથ જગન્નાથ એમ માનીને ચાલવું જોઈએ. અર્થાત કવિએ અહીંયા જાત મહેનતનો જે મહિમા સમજાવ્યો છે તેને વિશ્લેષિત કરવા અનેક ઉદાહરણો આપશે, તેના અર્થને સમજાવવાનો પ્રયત્ન કરશે. તો આ રીતે આને વિસ્તારિત કરીને જ્યારે અર્થ સમજાવવા માટે કવિ અર્થબોધ પદ્ધતિનો આશરો લે છે. આવ નહીં આદર નહીં નહીં નયનમાં ને, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. પ્રસ્તુત પંક્તિમાં મહેમાન ગતિનો જે આદરભાવનો મહિમા જે સમજાવવામાં આવ્યો છે, તમે અહીંયા જોઈ શકો છો તાલીમાર્થી, અહીંયા એનો અર્થ સમજાવવામાં આવ્યો છે કે આ સુભાષિતમાં આતિથ્ય ભાવની વાત કરવામાં આવી છે. જ્યાં પ્રેમ આદરભાવ ન હોય ત્યાં ગમે તેટલો વૈભવ હોય તો પણ તે ઘેર કદી જવું જોઈએ નહીં. તો આમ બાળકને જ્યારે તમે જે તે પંક્તિનો અર્થ સમજાવો છો ત્યારે બાળક તે વસ્તુને સંપૂર્ણતયા સમજ કેળવતો હોય છે. આ રીતે સમજ આપ્યા પછી તેમાંથી મૂલ્ય પણ કેળવી શકાય છે. તો તાલીમાર્થી બહેનો, તમે આ અર્થબોધ પદ્ધતિનું ઉદાહરણ જોયું. હવે
કડવા હોય લીમડા શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. તો પ્રસ્તુત સુભાષિતમાં તેનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કડવા લીમડો હોય પણ તેના ગુણ અનેક હોય છે. તેવી જ રીતે ભાઈ ભાંડું ગમે તેટલા વઢકણા હોય તો પણ તે પોતાના લેખીને તેમની સાથે હંમેશા સાથ સહકાર કેળવવો જોઈએ. તેવી જ રીતે બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભા રહેલનું, સુતેલાનું દિશે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. અર્થાત આ પંક્તિમાં પુરુષાર્થનો મહિમા સમજાવાયો છે. પરંતુ કઈ રીતે ભાગ્ય બેઠે, જેમ કે જે માણસ પુરુષાર્થ કરતો નથી, જે માણસ બેસી રહે છે તેનું ભાગ્ય તેને ક્યારેય સાથ આપતું નથી. એટલે ભાગ્ય જે બેસે છે તેનું બેસી રહે છે, ઊભા રહેલાનું ઊભું રહે છે, સૂતેલાનું સૂતું રહે છે. પરંતુ જે વ્યક્તિ ચાલે છે અર્થાત જે સંઘર્ષ કરે છે, પ્રયત્ન કરે છે, તેનું ભાગ્ય તેને હંમેશા સાથ આપે છે. આવું સમજાવવા માટે જ્યારે એક શિક્ષક અનેક ઉદાહરણો બાળકને આપશે ત્યારે બાળક તેની વધુ વિશદ સમજ કેળવશે. આ રીતે બાળકમાં એટલે આપણે હંમેશા પુરુષાર્થ કરવો જોઈએ. આમ શિક્ષક અર્થબોધ પદ્ધતિથી કાવ્યને સમજાવી શકે છે સારી રીતે. એટલું જ નહીં, તેમાંથી મૂલ્યોનો આવિર્ભાવ કરીને બાળકમાં તેનું આરોપણ કરતો હોય છે. તો આ રીતે શિક્ષક સુભાષિત કે તેવા પ્રસંગપાત વર્ણનવાળા કે ઐતિહાસિક કાવ્યો કે પૌરાણિક વસ્તુનું વર્ણન કરતા કાવ્યની અંદર અર્થબોધ પદ્ધતિનો ઉપયોગ કરતો હોય છે. તાલીમાર્થી બહેનો, અહીંયા તમે અર્થબોધ પદ્ધતિના એક્ઝામ્પલ વિશેની સમજ આપણે કેળવી. ફરી એક વખત પીરિયડમાં આપણે જોઈ જઈશું કે આજના આ તાસમાં આપણે કઈ કઈ સમજ મેળવી છે. તો અર્થબોધ પદ્ધતિ એટલે શું, આપણે ફરી એકવાર વ્યાખ્યાન સમજી લઈએ. આ પદ્ધતિને શબ્દાર્થ કથન પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં શબ્દોના અર્થ કહીને, કવિતાના અર્થ સમજાવીને કે પછી વિદ્યાર્થીઓ દ્વારા શબ્દાર્થ કરાવીને કાવ્ય શીખવવામાં આવે છે, જેને આપણે અર્થબોધ પદ્ધતિ કહીએ છીએ. આ પદ્ધતિ ક્યારે વપરાય છે? તો પ્રસંગ વર્ણન, સ્થળ વર્ણન કે પૌરાણિક વસ્તુનું વર્ણન કરતા હોય તેવા કાવ્યો માટે વર્ણવાય છે. આ પદ્ધતિ દ્વારા જે કાવ્યનું મૂળભૂત ગાન તત્વ છે તેને તમે જોડી શકતા નથી. અર્થબોધ પદ્ધતિના આપણે લાભ પણ જોયા. આ લાભની સમજ કેળવ્યા બાદ આપણે અર્થબોધ પદ્ધતિના મર્યાદાઓ વિશેની સમજ કેળવી. ત્યારબાદ અર્થબોધ પદ્ધતિનું એક્ઝામ્પલ પણ આપણે કેળવ્યું કે ભાઈ કયા પ્રકારના કાવ્યો તમે અર્થબોધ પદ્ધતિ સમજાવી શકો છો. તો તાલીમાર્થી બહેનો, આશા છે કે તમને આજના આ તાસમાં અર્થબોધ પદ્ધતિ વિશેની સારી એવી સમજ મેળવી હશે. ફરી મળીશું ફરી એક પદ્ધતિની સમજ સાથે. હવે પછીના તાસમાં આપણે તુલના પદ્ધતિનો અભ્યાસ કરીશું. તો તાલીમાર્થી બહેનો, ત્યાં સુધી ફરી મળીશું. નમસ્કાર, અસ્તુ.